પોતાનું ભાવમરણ ક્ષણે ક્ષણે. સંસારનું ઉપાદાન આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન જ છે, અને એ જ સંસારની અધિકરણ ક્રિયા છે. દાદા ભગવાન જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે કે કશાય એ મોટામાં મોટી હિંસા છે, એ આત્મહિંસા કહેવાય છે, તેને જ ભાવહિંસા કહે છે. દાદાજી કહે છે આખા જગતમાં લોકોને રૌદ્ર ધ્યાન ને આર્ત ધ્યાન તો એની મેળે થયા જ કરે છે, એના માટે કશું કરવાનું જ નહીં. એટલે આ જગતમાં મોટામાં મોટી હિંસા કઈ? આર્ત ધ્યાન, પોતાને જ પીડાકારી, અને રૌદ્ર ધ્યાન, પોતાના નિમિત્તે બીજાને થતું દુઃખ. કારણ કે એ આત્મહિંસા કહેવાય છે. જીવડાની હિંસા એ પૂતગલ હિંસા કહેવાય છે, ને આ આત્મહિંસા કહેવાય છે. તો કઈ હિંસા સારી? તે આ લોકો બધા પૂતગલ હિંસા તો બહુ પાડે છે, પણ આત્મહિંસા તો થયા જ કરે છે. આત્મહિંસાને શાસ્ત્રકારોએ ભાવહિંસા કહી છે. દાદા કહે છે અમે આ જ્ઞાન એટલે કે આત્મજ્ઞાન આપીએ છીએ, પછી તમને ભાવહિંસા બંધ થાય છે ને અંદર શાંતિ રહે છે. મુમુક્ષુ દાદાજીને પ્રશ્ન કરે છે. કૃપાળુ દેવે એક વાક્ય કહ્યું છે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહ્યો. તો એમાં સમય સમયનું ભાવમરણ હોય? દાદાજી સમજાવે છે હા, સમયે સમયે ભયંકર ભાવમરણ થાય છે. ભાવમરણ એટલે કે હું નામધારી છું એ જ ભાવમરણ છે. જે અવસ્થા ઉત્પન્ન થઈ અને તે મને થઈ એમ માનવું એટલે ભાવમરણ થયું. આ જગતના બધા લોકોની રમણતા ભાવમરણમાં છે કે આ કામ મેં કર્યું, આ મેં કર્યું. ભાવમરણ એને નિંદ્રા કહેવાય. ભાવનિંદ્રા અને ભાવમરણ બે એક જ છે. આ અક્રમ વિજ્ઞાનમાં ભાવ વસ્તુ જ નથી રાખતા, એટલે પછી ભાવમરણ હોતું નથી. અને ક્રમિકમાં તો ક્ષણે ક્ષણે ભાવમરણમાં જ હોય બધા. કૃપાળુદેવ તો જ્ઞાની પુરુષને એટલે એમને એકલાને સમજાય કે આ તો ભાવમરણ થયું, આ ભાવમરણ થયું. એટલે પોતે નિરંતર ચેતતા રહેતા હોય, જ્યારે બીજા લોકો તો ભાવમરણમાં જ ચાલ્યા કરે છે. ભાવમરણનો અર્થ શું? સ્વભાવનું મરણ થયું અને વિભાવનો જન્મ થયો. કોઈ પણ અવસ્થામાં હું એ વિભાવનો જન્મ થયો, અને આપણે તે અવસ્થાને જોઈએ મુક્ત થઈને, એટલે સ્વભાવનો જન્મ થયો. એટલે આ પૂતગલ હિંસા એટલે કે જીવ હિંસા હશે ને તો એનો કોઈ ઉકેલ આવશે, પણ આત્મહિંસાવાળાનો ઉકેલ નહીં આવે. આ ખૂબ ઝીણી વાત છે. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. હિંસક ભાવ ના હોવો એને સાચી અહિંસા કહી. 13/64. આપણા મુખમાંથી અજાગૃતિમાં જે વચનો, કટુ વચનો નીકળે છે, એ વચનો હકીકતમાં પહેલાં તો આપણો પોતાનો જ ઘાત કરે છે. આમ છતાં પણ પરિણામનો વિચાર કર્યા વિનાના જે વચનો નીકળ્યા જ કરે એને લોકવ્યવહાર કહ્યો. 16/53. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.